ડૉક્ટર નીરવ શાહ, ડૉક્ટર અગરવાલ સાઈ હોસ્પિટલ ઇન્ડિયાની સૌથી મોટામાં મોટી આંખની હોસ્પિટલોની ચેઇન છે, જેના ઝોનલ હેડ તરીકે ક્લિનિકલ સર્વિસીસમાં કાર્યરત છું. અગરવાલ આઈ હોસ્પિટલ ઇન્ડિયામાં 300થી વધારે હોસ્પિટલ ધરાવે છે આંખની. ગુજરાતમાં આજે 11મી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ. અડાજણની અંદર ફૂલ ફ્લેજેડ સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલ કે જ્યાં આંખને રોગોની સારવારના તમામ સાધનો સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો સાથે અહીંયા ટીજીબી સર્કલ એલપી સવાણી રોડ પર આજે નવી શાખાનું ઉદ્ઘાટન ગુજરાતના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે આજે ઉદ્ઘાટન થયું છે. અને આજથી અમે હવે જાહેર જનતાને માટે સેવામાં આંખની તમામ પ્રકારના રોગોની સારવાર માટે ઉપલબ્ધ છીએ. અગરવાલ આઈ હોસ્પિટલ ઇન્ડિયાની સૌથી મોટી આંખની હોસ્પિટલોની ચેઇન છે, જે અક્રોસ ઇન્ડિયા અને આફ્રિકાના 20 કન્ટ્રીઓમાં સેવાઓ આપી રહી છે. આંખના તમામ રોગો સુપર સ્પેશિયાલિટી, દરેક પ્રકારની આંખની સુપર સ્પેશિયાલિટી, દરેક સાધનોના લેટેસ્ટ અને દરેક ઇનોવેટિવ સારવાર જે આંખની કીકીને લગતી હોય, ગ્લોકોમાને લગતી હોય, પડદાને લગતી હોય, નંબર ઉતારવાની પ્રક્રિયા હોય, ઓક્યુલોપ્લાસ્ટી હોય, એ તમામ આંખના રોગોની સારવારમાં અમે કટિબદ્ધ છીએ ઉત્તમથી ઉત્તમ સારવાર આપવા માટે. થેન્ક યુ. ડૉક્ટર અગરવાલ આઈ હોસ્પિટલ ઇન્ડિયાની સૌથી મોટામાં મોટી આંખની હોસ્પિટલની ચેઇન છે. અરાઉન્ડ 300થી વધુ આંખની હોસ્પિટલો આખા ભારતભરમાં અને દુનિયાના ઘણા દેશોની અંદર કાર્યરત છે. આવી જ્યારે મોટી ચેઇન એક નવી હોસ્પિટલ ચાલુ કરે છે કે જ્યાં દરેક પ્રકારની આંખના રોગોને લગતી દરેક ફેસિલિટી ઉપલબ્ધ હોય, દરેક સાધન હોય, દરેક સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની સેવા જ્યારે અહીંયા ઉપલબ્ધ છે, ત્યારે ગુજરાતમાં અને ભારતમાં જે રીતે ડેવલપ કરી રહ્યા છીએ, ખૂબ આનંદની વસ્તુ છે કે સુરત શહેર પણ હવે ખૂબ સ્પીડમાં વધી રહ્યું છે. અને ત્યારે એવું નથી કે આપણે એક જ જગ્યા પર હોય તો બધા પેશન્ટોને સર્વ કરી શકીએ. એટલે આપણે સુરતમાં 4 બ્રાન્ચો, આજે આ 4થી બ્રાન્ચ અહીંયા મોટી ખુલી છે. મજુરા ગેટ ખાતે આપણી બ્રાન્ચ છે, ઉધનામાં, વેસુમાં અને આજે હવે 4થી અડાજણમાં મોટી બ્રાન્ચ ખુલી રહી છે. તેનો ખરેખર ખૂબ ગૌરવ અનુભવીએ છીએ. આપણે થોડીક અગરવાલ આઈ હોસ્પિટલ વિશેની માહિતી જાણીએ. અને સર્વે ડોક્ટર્સ, પ્રેસના મિત્રો, રાહુલ, ડૉક્ટર નીરવ, ડૉક્ટર કાઝી, ડૉક્ટર અંકુ અને સર્વે. અગરવાલ આઈ હોસ્પિટલ વિશે બધાએ ઘણું બધું સાંભળી લીધું, ઓલમોસ્ટ ઘણા બધાને ખબર પણ છે. તો હું તમારી સાથે થોડીક એવી વાતો શેર કરીશ કે કેમ ડૉક્ટર અગરવાલ, વાય ડૉક્ટર અગરવાલ, કેમ ડૉક્ટર અગરવાલ આટલી ઝડપથી પ્રોગ્રેસ કરે છે, કેમ હરેક સિટીના દરેક ખૂણામાં એમની હોસ્પિટલ્સ હોય છે અને દરેક હોસ્પિટલ આટલી સરસ ફેસિલિટી ધરાવતી કેમ હોય છે. તો બધાને ખબર છે કે ઓફથેલ્મોલોજી એટલે કે આંખનું જે ફિલ્ડ છે ને, તે સૌથી ઝડપથી પ્રગતિ કરતું ફિલ્ડ છે. પણ ખાલી સારી ઇક્વિપમેન્ટ્સ, સારા નવા સાધનો, લેટેસ્ટ ઇક્વિપમેન્ટ્સ આપણે રાખી દઈએ અને ડૉક્ટર્સને રાખીએ, બહુ સરસ હોસ્પિટલ બનાવીએ, એનું ઇન્ટિરિયર ખૂબ સરસ કરીએ, એનાથી બધી ટ્રીટમેન્ટ નથી થતી. અગરવાલ્સનો સૌથી મજબૂત પાયો છે એનું ઇનોવેશન્સ, એનું રિસર્ચ વર્ક. અગરવાલ્સ આઈ હોસ્પિટલમાં મેક્સિમમ નંબર્સ ઓફ ડોક્ટર્સ, એ લોકો બધી જ લેટેસ્ટ સર્જરીઓ કરતા રહે છે. બધા જ જાણીએ છીએ કે આજકાલ બાળકોમાં મોબાઈલનો ઇસ્તેમાલ ખૂબ જ વધી રહ્યો છે. હવે એની સાથે ફાયદાની સાથે ગેરફાયદા પણ છે. જેવી રીતે એના માટે આપણે ખાસ તો બાળકોનું એક આંખ ચેકઅપ કરાવવું જ જોઈએ. આપણા સ્કૂલ હેલ્થ પ્રોગ્રામમાં પણ આજકાલ લોકો આંખનું ચેકઅપ તો વિઝનનું કરાવીએ છીએ. કેમ કે અગર અમુક વાર તો એક તો બાળક કેટલી વાર કહેતું નથી કે મને ઓછું દેખાય છે. અમુક વાર સ્કૂલમાંથી કમ્પ્લેન આવે કે પાછળ બેસે છે ત્યારે દેખાતું નથી, આગળની બેન્ચ પર એને બેસાડવું પડે છે. તો એ બધું એક આઈ ચેકઅપ તો આપણું નોર્મલી રૂટીનલી થવું જ જોઈએ, જે બધા મોસ્ટ ઓફ ધ સ્કૂલમાં પણ કરાવવામાં આવે છે. અને મોબાઈલનો જે યુઝ અમુક લોકો જે બહુ જ ખરાબ રીતે બહુ જ વધારે કરે છે, એનાથી આપણી આંખની આઈ સ્ટ્રેન, ડિજિટલ કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ જેવા બધા પણ પ્રોબ્લેમ થઈ રહ્યા છે. એના માટે કમ્પ્લીટ આઈ ચેકઅપ બાળકો માટે પણ ઘણું જરૂરી છે.
તમારો સવાલ એ રહ્યો કે કેટલા લોકો આવે છે. ડેફિનેટલી પહેલાં કરતાં આપણી પાસે ઘણા બાળકો આવી રહ્યા છે, મે બી અરાઉન્ડ 20-25%. અને એ લોકો માટે હવે નંબર વધે નહીં. પહેલાં અમારી પાસે સાયન્ટિફિકલી કોઈ એવી ટ્રીટમેન્ટ નહીં હતી કે જેનાથી નંબર વધતા રોકી શકાય. લોકોમાં બહુ બધી અંધશ્રદ્ધા હતી કે ભાઈ ઘાસ પર ચાલો, ખુલ્લા પગે તો નંબર